રાજ્યમાં સૂચિત જંત્રીને લઈને ક્રેડાઈની પત્રકાર પરિષદ ચાલી રહી છે. સીધા જઈશું ત્યાં. સ્ટડી કરેલો છે, હજુ અમારે સ્ટડી માંગી લેશે ઘણો, તો એની અંદર સમય ટુ સમય જે રજૂઆતો થાય એને ધ્યાનમાં લઈને લીધા વગર આગળ ના વધી શકાય. એટલે અત્યારે ફર્સ્ટ સ્ટેપમાં બહુ ક્લિયર કટ અભિગમ છે કે આ જંત્રીનો વધારો એક્સેપ્ટેબલ કોઈ કાળે નથી. બીજું, જે વાંધા સૂચનો અને સ્ટડી કરવાનો જે સમય જોઈએ છે એમાં મિનિમમ 31મી માર્ચ 2025 સુધીનો એક્સટેન્શન આપો. ત્રીજું, ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન અરજીઓ વાંધા સૂચનો પણ આખા સ્ટેટમાંથી એક્સેપ્ટ કરવામાં આવે એવી રજૂઆત અમારી છે, એને એક્સેપ્ટ કરીને એની માટેની જે માળખાકીય વ્યવસ્થા કરવી પડે અને એનું જે નોટિફિકેશન બહાર કે સૂચન બહાર પાડવા પડે એ પાડે. એટલે બધાના રજૂઆતો સરકાર સુધી પહોંચે. એ ઉપરાંત બીજો જે મુદ્દો છે અને જેના માટે અમે અગ્રી થયા હતા લાસ્ટ ટાઈમ કે સાયન્ટિફિક પદ્ધતિથી આ જંત્રીનો પ્રોપર સર્વે થવો જોઈએ અને ધ્યાનમાં લઈને એના પછી જ પ્રસ્થાપિત કરવી જોઈએ. પ્રાઇમરી લેવલે અત્યારે જે ઉપરથી જોતા દેખાય છે કે આ જંત્રી કઈ રીતે થઈ છે અને કયા સાયન્ટિફિક બેઝથી થઈ છે એવું કોઈ મગજમાં ખ્યાલ આવતો નથી. થોડા દાખલા તરીકે કે અમુક કન્સિડરેશનનો તમને આઈડિયા આપું કે 40,000 વેલ્યુ ઝોન છે. એ 40,000 વેલ્યુ ઝોનમાં આપણે અમદાવાદમાં બેઠા છીએ એટલે અમદાવાદની વાત કરીએ તો એ વેલ્યુ ઝોનની અંદર એક જે વેલ્યુ ઝોનનો પટ્ટો લીધો હોય એની અંદર કયો ઝોન છે અને એ ઝોનમાં શું બાંધકામ જીડીસીઆર માટે અવેલેબલ છે, કે પછી રોડની જે વિડ્થ છે 30 મીટરનું મકાન દાખલા તરીકે હોય તો એમાં આઇકોનિક સ્ટ્રક્ચર બને પણ એની જ પાછળ અગર 40 ફૂટનો રોડ અંદર આવે છે 100-200 મીટર અંદર તો એમાં 10 માળથી વધારે મકાનની હાઈટ જીડીસીઆર પ્રમાણે જ અલાઉ નથી. તો એવી વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવી છે. અમુક ટીપી સ્કીમોમાં મલ્ટિપલ ઝોન છે, R1 હોય, R2 હોય ને R3 પણ હોય. અમુક સ્પેશિયલ ઝોન અફોર્ડેબલ જેવા છે, TOZ ઝોન છે, તો એ TOZ ઝોનમાં શું એપ્લિકેબલ થાય એ બીજામાં થાય કે નહીં એ ધ્યાનમાં